ધાર્મિક અને સામાજિક સમરસતાનું પ્રતીક ગણાતી ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાની તારીખો આખરે જાહેર થઈ ગઈ છે. હિન્દુ કેલેન્ડર અનુસાર કારતક સુદ એકાદશીથી શરૂ થનારી આ 5 દિવસીય યાત્રા આ વર્ષે 1 નવેમ્બર 2025થી શરૂ થશે અને 5 નવેમ્બર 2025ના દિવસે પૂર્ણ થશે. ભવનાથ તળેટી સ્થિત દુધેશ્વર મંદિરથી શરૂ થતી આ યાત્રા લગભગ 36 કિલોમીટર લાંબી અને શારીરિક રીતે કઠિન માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓ કઠોર ઠંડીની પરવા કર્યા વગર ગાઢ ગીર જંગલના આ માર્ગ પર ચાલે છે. પરિક્રમાનો માર્ગ 4 મુખ્ય તબક્કામાં વહેંચાયેલો છે. પ્રથમ તબક્કો ભવનાથથી આશરે 12 કિલોમીટર દૂર આવેલા ઝીણા પાવાની મડી સુધીનો છે, જેમાં પડકારજનક ઈટવા ઘોડી આવે છે. ત્યારબાદ બીજો તબક્કો માળવેલા સુધી પહોંચે છે. માળવેલાથી બોરદેવી સુધીનો ત્રીજો તબક્કો સૌથી મુશ્કેલ ગણાય છે, જ્યાં અત્યંત ઢાળવાળી માળવેલાની ઘોડી પાર કરવી પડે છે. અંતે બોરદેવીથી પરિક્રમા ભવનાથ પરત ફરીને પૂર્ણ થાય છે. આ પરિક્રમા આધ્યાત્મિક મહત્વ ધરાવે છે, કારણ કે ગિરનારને 33 કરોડ દેવી દેવતાઓનું નિવાસસ્થાન માનવામાં આવે છે. યાત્રાળુઓએ આરામદાયક પગરખાં અને ગરમ કપડાં સાથે પૂરતું પાણી રાખવાની અને જંગલી પ્રાણીઓથી સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે ગિરનારને 33 કરોડ દેવી દેવતાઓનું નિવાસસ્થાન માનવામાં આવે છે. દર્શક મિત્રો, વધુ અપડેટ્સ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.